સમાચાર છોટાઉદેપુરની સામે આવ્યા જે આ તંબુમાં ફૂલ સ્પીડથી એક કાર ઘૂસી ગઈ છે। બોડેલીથી છોટાઉદેપુર જવાના રસ્તા પર આ બનાવ બન્યો છે અને તંબુમાં કેટલાક શખ્સો નાસ્તો કરી રહ્યા હતા અને કાર ઘૂસી જતા અરાજકતાનો માહોલ ફેલાયો છે। સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ આ દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતે એક તંબુમાં ફૂલ સ્પીડમાં આવેલી કાર ઘૂસી ગઈ અને જાણે કે અરાજકતા ફેલાઈ ગઈ છે। લોકો આરામથી નાસ્તો કરી રહ્યા હતા અને અચાનક જ ગાડીનો અવાજ સાંભળતા સૌ કોઈ ઊભા થઈ ગયા અને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો। સંવાદદાતા મકબૂલ મંસૂરી ફોનલાઈન પર છે। મકબૂલ, આખી આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, વિગતો શું છે વધુ? આ જે વિસ્તાર છે બોડેલી નજીકનો, આ જે છોટાઉદેપુર અને બોડેલીનો જે હાઈવે નંબર 56 છે તેની પર રાત્રિના સમયે રોડની બાજુમાં એક લારી છે, તેની બાજુમાં એક તંબુ બનાવેલો છે। લોકો ત્યાં બિંદાસપણે નાસ્તો કરી રહ્યા હતા। આ દરમિયાન લગભગ 10:30 થી 11નો સમય છે અને આ સમય દરમિયાન અચાનક જ છોટાઉદેપુર તરફથી બોડેલી જે કાર છે એ અચાનક આ જે તંબુમાં ઘૂસી ગઈ। હવે નવાઈની વાત તો એ છે કે રોડ અને રોડની બાજુમાં જે તંબુ છે એ તંબુનો માર્ગ એવો છે, પરંતુ કોઈ કારણસર આ જે ચાલક છે એ ચાલક આ તંબુ તરફ આવ્યો અને જે લોકો છે તે નાસ્તો કરી રહ્યા હતા તેને ખબર પણ ન હતી અને અચાનક જે કાર આવી ગઈ, એ કાર જે તંબુમાં ઘૂસી ગઈ। કારને જે આડ કરેલી હતી, જો લાઈટ દેખતા જ આ સાવચેત થઈ ગયા હતા અને નાસભાગ મચી હતી। 3 કે 4 જેટલા લોકોને સામાન્ય રીતે છે, પરંતુ સદનસીબે છે આ જે લોકો છે જે નાસ્તો કરી રહ્યા હતા તે સદનસીબે બચી જવા પામ્યા છે। કાર જે ચાલક છે એ કાર ચાલક તે કાર લઈને રાત્રિના સમયે ફરાર થઈ ગયો છે। હાલ પોલીસને જાણ કર્યા પછી શું વિગત મળે છે એ ત્યારબાદ જાણવા મળશે। આભાર મકબૂલ સમગ્ર માહિતી બદલ। તો હા, જે કાર ચાલક છે તે ફરાર થઈ ગયો છે, પરંતુ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। શું જે શખ્સ હતો તે નશાની હાલતમાં હતો કે કેમ તે ચોક્કસથી સવાલ થઈ રહ્યો છે, કારણ કે જ્યારે તંબુ બાંધ્યો હોય તો આટલી મોટી કાર અને તેની ઉપર કાર ચાલક જ્યારે સવાર હોય તેને તંબુ ન દેખાય તે શક્ય જ નથી।